જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગણિત ચેપ્ટર 2 વિશે માહિતી મેળવીશું. ચેપ્ટર 2 બહુપદી કે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 6 માર્કનું પૂછાય છે. 6 માર્ક કેવી રીતે પૂછાય તો એની ચર્ચા કરીએ. તો કે વિભાગ બી માં 2 માર્કનો એક દાખલો અને વિભાગ ડી 4 માર્કમાં પણ એક દાખલો પૂછાય છે. એમ મળીને કુલ 6 માર્ક થાય છે. બોર્ડમાં આ ચેપ્ટર 6 માર્કનું પૂછાય છે. હવે તમને ખાસ જણાવવાનું એ કે તમે ધોરણ 9માં બહુપદી વિશે ખ્યાલ મેળવી ચૂક્યા છો. બહુપદી એટલે કે એક કરતાં વધારે પદ જોડાઈને બહુપદી બને છે. ઉદાહરણ તરીકે x+5, 2 - y, x² + x + 1, x³ -1 વગેરે પ્રકારના પદો દ્વારા જોડાઈને બહુપદીઓ બને છે. બહુપદીઓ પ્લસ અથવા માઇનસ નિશાનીઓથી બને છે. હવે આપણે એની ચર્ચા કરીએ. અત્યાર સુધી આપણે ધોરણ 9માં બહુપદીના પ્રકાર, બહુપદીઓ કેવી હોય છે, કેટલી ઘાત હોય છે, એના વિશે ચર્ચા કરીએ. ધોરણ 10માં આપણે સૂત્રો અને સૂત્ર આધારિત દાખલાઓ પણ જોશું. હવે આપણે ચર્ચા આગળ કરીએ તો તેના મૂળભૂત ખ્યાલો જોઈએ. મૂળભૂત ખ્યાલોની ચર્ચા કરીએ તો મૂળભૂત ખ્યાલોમાં સૌપ્રથમ આપણે બહુપદીની વ્યાખ્યા જોશું. બહુપદીની વ્યાખ્યા તમને અહીંયા દર્શાવેલી છે. શરૂઆતમાં જોઈએ તો બહુપદી an x⁻n પ્લસ an-1 x⁻n-1 પ્લસ અપ ટુ પ્લસ a1x પ્લસ a0, જ્યાં an ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને a0, a1, a2 અપ ટુ an અચળ હોય છે. અચળનો અર્થ બાળકો એવો થાય કે અચળની કિંમત ક્યારે બદલાતી નથી. અચળ એટલે કોઈ ચોક્કસ સંખ્યા. ઉદાહરણ તરીકે 2 છે તો 2ની કિંમત ક્યારે બદલાતી નથી. 5 છે તો 5ની કિંમત પણ 5 જ રહેશે, એ પણ ક્યારે બદલાતી નથી. -10, -20, +5, -5, 3, 8 વગેરે સંખ્યાઓ જે છે તે અચળ સંખ્યાઓ કહેવાય છે. આ સ્વરૂપે દર્શાવાતી પદાવલીને ચલ એક્સમાં બહુપદી કહે છે, જ્યાં n પૂર્ણ સંખ્યા છે. હવે ચલ એટલે શું? તો કે બાળકો, ચલ એટલે આપણે મૂળાક્ષરો A to Z માંથી કોઈ પણ અક્ષર પસંદ કરી શકીએ છીએ અને એ મૂળાક્ષરની કિંમત આપણે જાણતા હોતા નથી. જ્યારે આપણે દાખલાની ગણતરી કરીએ ત્યારે અલગ અલગ જવાબ આપણને ચલના મળે છે. ઉદાહરણ તરીકે અહીંયા પદાવલી x સ્વરૂપે આપેલી છે તો અહીંયા દાખલાનો જવાબ પણ xના સ્વરૂપમાં જ મળશે, પરંતુ xની કઈ કિંમત મળશે એ આપણે ચોક્કસ જણાવી શકતા નથી. એ તો દાખલો ગણીએ ત્યાર પછી જ આપણને ખ્યાલ આવે કે શું કિંમત મળે છે. ત્યાર પછી ચર્ચા કરીએ તો n પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાનો અર્થ એવો થાય કે તમને ખ્યાલ છે એવી રીતે બાળકો કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ n, એમાં બધી પ્લસ સંખ્યાઓ આવે છે. પૂર્ણ સંખ્યાનો ગણ w, તેમાં 0 અને પ્લસ સંખ્યાઓ આવે છે. પૂર્ણાંક સંખ્યાનો ગણ, તેમાં ઋણ, 0 અને ધન સંખ્યાનો સમાવેશ થાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો સમય સંખ્યાનો ગણ, જેમાં અંશ અને છેદવાળી સંખ્યાઓ આવે છે. ત્યાર પછી છેલ્લે જોઈએ તો વાસ્તવિક સંખ્યાનો ગણ r, એમાં બધી જ સંખ્યાઓ, સમય, અસમય બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે. એ આપણે ધોરણ 9માં શીખ્યા. હવે આપણે આગળ ચર્ચા કરીએ બહુપદીની ઘાત. બહુપદીની ઘાત, જો p of x એ xમાં બહુપદી હોય તો p of xમાં xના મહત્તમ ઘાતાંકને બહુપદી p of xની ઘાત કહે છે. ઉદાહરણ તરીકે બાળ મિત્રો
x+1 આ એક બહુપદી છે. તો આ બહુપદીને દર્શાવી હોય તો એને આ રીતે દર્શાવાય કે p ઓફ x બરાબર x+1. પરંતુ અહીંયા p ઓફ y હોય તો બહુપદીમાં પણ yનો જ ઉલ્લેખ થયેલો હોવો જોઈએ. p ઓફ a લઈએ તો બહુપદીમાં ચલ એનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. પરંતુ અહીંયા x છે તો આપણે બહુપદી એક્સમાં સ્વરૂપમાં જ લેવી પડશે. હવે આપણે ઘાતની ચર્ચા કરીએ તો x+1 જ્યાં ચલ એક્સની એક ઘાત છે તેથી એને એક ઘાત બહુપદી કહેવાય અથવા તો સુરેખ બહુપદી પણ કહેવાય. ત્યાર પછી એક ઉદાહરણ જોઈએ તો 2 - x² તો આ બહુપદીમાં એક્સની ઘાત 2 છે તેથી આ બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય. ત્યાર પછી ઉદાહરણ જોઈએ તો બાળકો x - x³ + x². તો આ બહુપદીમાં એક્સની મહત્તમ ઘાત 3 છે તેથી આવી બહુપદીની ઘાત 3 છે એવું કહેવામાં આવે છે. હવે આપણે એની વ્યાખ્યાઓ વિસ્તૃતમાં જોઈએ. એક ઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી. જોઈએ સૌપ્રથમ એક ઘાત બહુપદી. તમે જોઈ શકો છો કે એક ઘાત બહુપદીને સુરેખ બહુપદી કહે છે. દાખલા તરીકે 2x+5 વર્ગમૂળમાં x પ્લસ વર્ગમૂળમાં 5x પ્લસ 3.7 π × t પ્લસ 9 વગેરે. બાળકો અહીંયા તમને એવું જણાશે કે π × t એટલે શું? તો પાઈ બાળકો અચળ સંખ્યા છે અને ટી છે એ ચલ દર્શાવે છે. તો અહીંયા આપણે ટીની કિંમત મેળવી શકીએ છીએ. બાકીના બે ઉદાહરણમાં એક્સની કિંમત પણ આપણે મેળવી શકીએ છીએ. એ ધોરણ 9માં તમે શીખી ગયા. આવી જે બહુપદીઓ છે એમાં ચલ પહેલા ઉદાહરણમાં એક્સ છે, બીજા ઉદાહરણમાં પણ ચલ એક્સ છે, ત્રીજા ઉદાહરણમાં ચલ ટી છે. તો આ ત્રણેયની ઘાત નથી એનો મતલબ એક એક ઘાત છે અને એક એક ઘાત દર્શાવતી બહુપદીઓને સુરેખ બહુપદી અથવા એક ઘાતવાળી બહુપદી કહેવાય છે. હવે આગળ જોઈએ તો ચલ એક્સની સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ એક્સ પ્લસ બી છે. અહીંયા કોઈ પણ સમીકરણ સુરેખ સ્વરૂપે આપેલું હોય તો એનું વ્યાપક સ્વરૂપ એક્સ પ્લસ બી પ્રકારનું જ હોય છે. ઉદાહરણ તરીકે x - 5, 2x - 10 વગેરે. જ્યાં a અને b વાસ્તવિક સંખ્યાઓ છે તથા a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો અહીંયા આપણે a0 મૂકીએ તો આ સમીકરણમાં ચલ એક્સની કોઈ મહત્વ રહેતું નથી અને ખાલી અચળ પદ વધે છે તો એ અચળ બહુપદી થઈ જશે. પરંતુ આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ સુરેખ બહુપદીની, તેથી જ આપણે a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લેવું પડે. જો એની જગ્યાએ 0 મૂકીએ તો બહુપદી અચળ બહુપદી થઈ જશે. હવે આપણે આગળ ચર્ચા કરીએ દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીની ચર્ચા કરીએ તો જે બહુપદીની ઘાત 2 હોય તે બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. દાખલા તરીકે 2x² + 5x + 2. આગળ જોઈએ તો 9y² - 1. વધારે આગળ જોઈએ તો વર્ગમૂળમાં 8x² + 3x + 5 વગેરે દ્વિઘાત બહુપદીઓ છે. ચલ એક્સની દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ. જો ચલ એક્સ હોય તો એનું વ્યાપક સ્વરૂપ આ રીતે થાય x² + bx + c. પરંતુ જો ચલ y હોય તો એનું વ્યાપક સ્વરૂપ ay² + by + c પ્રકારનું થશે. જ્યાં a, b અને c વાસ્તવિક સંખ્યાઓ છે તથા a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો અહીંયા પણ એ આપણે 0 મૂકીશું તો x² નો સહગુણક 0 થશે અને x² નો સહગુણક 0 થાય તો આ બહુપદી દ્વિઘાત રહેતી નથી અને સુરેખ બની જાય છે. પરંતુ આપણે અહીંયા ચર્ચા દ્વિઘાતની કરીએ છીએ. અને બાળ મિત્રો તમે જાણો છો એમ કે સહગુણક એટલે કે જે ચલ સાથે આગળ ગુણાયેલી સંખ્યા હોય તેને
આપેલા ચલનો સહગુણક કહે છે. વધારે આગળ જોઈએ તો ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાતની ચર્ચા કરીએ. જે બહુપદીની 3 ઘાત હોય તે બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. દાખલા તરીકે x3 -3x² + 5x - 3 27t3 -8 3x3 + 11x² + 5 વગેરે ત્રિઘાત બહુપદીઓ છે. ચલ એક્સની ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ જોઈએ તો x3 + 2x² + cx + d છે, જ્યાં ABCD વાસ્તવિક સંખ્યાઓ છે. ત્યાં પણ a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો એ 0 મૂકવામાં આવે તો ત્રિઘાત બહુપદીનું મહત્ત્વ રહેતું નથી અને તે દ્વિઘાત બહુપદી બની જાય છે. હવે આપણે આગળ ચર્ચા કરીએ. અત્યાર સુધી આપણે ચર્ચા કરી એકઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. એકઘાતનો અર્થ થાય કોઈપણ સમીકરણમાં ચલની ઘાત 1 આપેલી. દ્વિઘાતનો અર્થ થાય કે ચલની ઘાત 2 આપેલી હોય. ત્રિઘાતનો અર્થ થાય ચલની ઘાત 3 આપેલી. આગળ જોઈએ બહુપદી p(x)નું x બરાબર k આગળનું મૂલ્ય કે કિંમત. જો p(x) એ xમાં બહુપદી હોય એટલે કે p(x)ની બહુપદી x સ્વરૂપની હોય તો k કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો p(x)માં xને બદલે k મૂકવાથી મળતા મૂલ્યને p(x)ની x બરાબર k આગળની કિંમત અથવા મૂલ્ય કહે છે. તેને p(k) વડે પણ દર્શાવાય છે. જો બાળ મિત્રો આ વસ્તુમાં તમને ખ્યાલ ન આવે તો આગળ હમણાં આપણે એનું ઉદાહરણ જોશું એટલે તમને સરળતાથી ખ્યાલ આવી જશે. આગળ જોઈએ બહુપદીનું શૂન્ય. જો p(k) બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા k ને બહુપદી p(x)નું શૂન્ય કહે છે. જોઈએ હવે આપણે એના ઉદાહરણ એટલે તમને વધારે માહિતી ખ્યાલ આવશે અને સરળતાથી સમજી શકશો. જોઈએ અહીંયા તમને દર્શાવેલું છે કે દાખલા તરીકે બહુપદી p(x) બરાબર x² - 3x + 2 માટે. તો અહીંયા આપણે જ્યાં જ્યાં સમીકરણમાં x દેખાય છે ત્યાં આપણે 1 મૂકીએ તો જો p(1) બરાબર 1/2 -3 (1 + 2 બરાબર 1 - 3 + 2. એનો અર્થ એવું થાય બાળકો આનો જવાબ શું આવશે? 0 આવશે. અને p(2) બરાબર પણ આપણે તમે જાતે આ વિડીયો જોઈ અને ગણતરી કરશો એટલે p(2) બરાબર પણ શું આવશે? 0 આવશે, જે તમે જોઈ શકો છો. એનો અર્થ એવો થાય બાળકો કે આથી 1 અને 2 એ બહુપદી p(x) બરાબર x² - 3x + 2 ના શૂન્યો છે. હવે તમને ક્લિયર થશે શૂન્યો એટલે શું? શૂન્ય એટલે એવું થાય કે કોઈ પણ બહુપદી આપેલી હોય એ બહુપદીમાં આપણે જો કોઈ વાસ્તવિક સંખ્યા મૂકીએ અને એ બહુપદીનો જવાબ 0 આવે તો એ જે સંખ્યા છે એ આપેલી બહુપદીની શૂન્ય છે તેમ કહેવાય. કોઈ પણ સંખ્યા હોઈ શકે, એ આપણે ગણતરી દ્વારા મેળવવી પડે. હવે આપણે જોઈએ શૂન્યની સંખ્યા. તો કે શૂન્યની સંખ્યા બાળકો, શૂન્યની સંખ્યા સુરેખ બહુપદી p(x) બરાબર ax + bનું ફક્ત એક જ શૂન્ય મળે. સુરેખ બહુપદી હોય તો એનું શૂન્ય એક જ મળશે, પરંતુ આપણે દ્વિઘાત બહુપદી હશે તો એના શૂન્ય 2 મળશે અને ત્રિઘાત બહુપદી હશે તો એના મહત્તમ શૂન્ય 3 મળશે, વગેરે વગેરે. આગળ આપણે ચર્ચા કરીએ તો સુરેખ બહુપદીનું તમને અહીંયા સૂત્ર આપેલું છે કે સુરેખ બહુપદી બરાબર ax + bનું શૂન્ય મેળવવાનું સૂત્ર -b/a બરાબર માઇનસ અચળ પદ છેદમાં xનો સહગુણક. એનો અર્થ એવો થાય બાળકો કે આ બહુપદીમાં b એ અચળ પદ છે અને a છે એ xનો સહગુણક છે. વધારે ચર્ચા કરીએ તેમ
દ્વિઘાત બહુપદીના વધુમાં વધુ 2 શૂન્યો હોય અને ત્રિઘાત બહુપદીના વધુમાં વધુ 3 શૂન્યો હોય છે. દ્વિઘાત બહુપદીના 2 શૂન્ય મેળવવો હોય તો આપણે દ્વિઘાત બહુપદીનો આલેખ, ત્રિઘાત બહુપદીનો આલેખ અને સુરેખ બહુપદીનો આલેખ મેળવવો પડે. હવે સુરેખ બહુપદીનો આલેખ જો દર્શાવવો હોય તો એ સીધી રેખા મળશે. દ્વિઘાત બહુપદીનો આલેખ દર્શાવવો હોય તો એ ખુલ્લો પરવલય યુ આકારનો અથવા તો ઊંધો યુ આકારનો મળશે. અને ત્રિઘાત બહુપદીનો આલેખ તરંગ પ્રકારનો, ઝિગઝેગ પ્રકારનો મળશે. એની ચર્ચા આપણે આગળ જોઈએ. તો તમને અત્યારે જણાવ્યું કે સુરેખ બહુપદીનો આલેખ સીધી રેખા મળશે, દ્વિઘાત બહુપદીનો આલેખ તરંગ પ્રકાર પરવલય પ્રકારનો મળશે. જે પરવલય અત્યારે તમને વિડીયોમાં દેખાઈ રહ્યા છે કે ઊંધો પરવલય અથવા તો ચિત્તો પરવલય, જે તમે અત્યારે વિડીયોમાં જોઈ શકો છો. ત્યાર પછી સુરેખ બહુપદીનો આલેખ જોવો હોય તો જે તમને અત્યારે આકૃતિમાં દેખાય છે એ રીતે એ સુરેખ બહુપદીનો આલેખ છે. અને ત્રિઘાત બહુપદીનો આલેખ જોવો હોય તો અત્યારે તમને દેખાય છે એ ત્રિઘાત બહુપદીનો આલેખ છે. તો સૌપ્રથમ બાળકો તમને ખ્યાલ આવી ગયો હશે કે સુરેખ બહુપદીનો આલેખ કેવો મળશે તો કે સીધી રેખા. દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળશે તો કે પરવલય ખુલ્લો નીચેની તરફ અથવા તો ઉપરની તરફ આવો પરવલય મળશે. અને ત્યાર પછી બાળકો ત્રિઘાત બહુપદીનો આલેખ આ રીતે તરંગ પ્રકારનો મળશે. આ વર્ષે બોર્ડની પરીક્ષામાં દ્વિઘાત બહુપદીના આલેખ વિશેની ચર્ચા કરેલી હતી. તો ખાસ કરીને આ વસ્તુ યાદ રાખવી, ફરીથી એકવાર દર્શાવવામાં આવે છે કે સુરેખ બહુપદીનો આલેખ સીધી રેખા મળે છે. ત્યાર પછી દ્વિઘાત બહુપદીનો આલેખ ઊંધો યુ આકાર અથવા તો ચિત્તો યુ આકારનો મળશે. અને ત્રિઘાત બહુપદીનો આલેખ તરંગ પ્રકારનો મળે છે. હવે આપણે આગળ ચર્ચા કરીએ 2.1 માટે. તો 2.1 સરળ અને સિમ્પલ છે, જે તમને અહીંયા સ્ક્રીન ઉપર આખું દર્શાવેલું છે. સૌ પ્રથમ આપણે એની રકમ જોઈએ. તો રકમમાં એ તમને બાળકો આપેલું છે કે નીચે આકૃતિમાં આપેલ આલેખ જુઓ. પ્રત્યેક આલેખ બહુપદી પી ઓફ એક્સ માટે વાય બરાબર પી ઓફ એક્સના આલેખ છે. પ્રત્યેક આલેખ માટે પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા કઈ રીતે મળશે તો સિમ્પલ અને સરળ છે. ફરીથી એકવાર રકમ જોઈ લઈ. નીચે આકૃતિમાં આપેલ આલેખ જુઓ. પ્રત્યેક આલેખ બહુપદી પી ઓફ એક્સ માટે વાય બરાબર પી ઓફ એક્સના આલેખ છે. પ્રત્યેક આલેખ માટે પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા શોધો. તમને બાળકો એવું થતું હશે કે વાય બરાબર પી ઓફ એક્સ આપ્યું, એનો અર્થ એવું થાય બાળકો કે જે તમને અહીંયા આકૃતિમાં આલેખ દર્શાવેલા છે એ આલેખ એક્સ અક્ષને જેટલી વાર ટચ થશે એટલા એના શૂન્ય થશે. પરંતુ જો બાળકો એક્સ બરાબર પી ઓફ વાય આપેલું હોય તો એનો અર્થ એવો થાય કે વાય અક્ષને જેટલી વાર છેદશે એ તેના શૂન્ય થશે અથવા ટચ થશે એ તેના શૂન્ય થશે. પરંતુ અહીંયા આપણને વાય બરાબર પી ઓફ એક્સ આપેલું. જો એક્સ બરાબર પી ઓફ વાય આપેલું હોય તો વાય અક્ષને ટચ થાય તે જોવાનું. પણ વાય બરાબર પી ઓફ એક્સ આપેલું એટલે આપણે અહીંયા જોશું કે એક્સ અક્ષને કેટલી વાર ટચ થાય. તો સૌપ્રથમ જોઈએ પહેલો ગ્રાફ. તો બાળકો પહેલા ગ્રાફમાં તમને ખ્યાલ આવે છે તેમ કે પહેલો ગ્રાફ છે એમાં ગ્રાફ છે એ વાય અક્ષ એક્સ અક્ષને કેટલી વાર ટચ થાય છે તો કે એક્સ અક્ષને એક વાર ટચ થાય છે તો કે એનું શૂન્યની સંખ્યા કેટલી મળશે 1 મળશે. બીજો ગ્રાફ છે એ વાય અક્ષ એક્સ અક્ષને કેટલી વાર ટચ થશે તો કે એક્સ અક્ષને 2 વાર ટચ થાય છે અથવા તો છેદે છે. તો બીજા આલેખમાં શૂન્યની સંખ્યા કેટલી થશે 2 થશે. ત્યાર પછી આગળ જોઈએ તો હવે તમે જણાવો, મનમાં ગણતરી કરો કે ત્રીજો આલેખ છે એમાં શૂન્યની સંખ્યા કેટલી થશે તો કે ત્રીજા આલેખમાં શૂન્યની સંખ્યા જોઈએ તો
1, ત્યાર પછી અહીંયા 2 અને ત્યાર પછી અહીંયા જોઈએ તો 3. એવી રીતે 3 વાર શું થાય છે? ટચ થાય છે. ફરીથી જોઈએ તો 1, એકવાર અહીંયા ટચ થાય છે, એકવાર અહીંયા ટચ થાય છે અને એકવાર અહીંયા ટચ થાય. એવી રીતે શૂન્યની સંખ્યા ત્રીજા ગ્રાફમાં કેટલી મળશે? 3 મળશે. એના જવાબો આપણે જોઈ લઈએ પહેલાં. તો જવાબો જુઓ, તમને અહીંયા દર્શાવી રહ્યો છું કે આલેખ એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદતો હોવાથી બહુપદીના શૂન્યોની સંખ્યા 1 છે. આલેખ એક્સ 2 બિંદુમાં છેદતો હોવાથી બહુપદીના શૂન્યોની સંખ્યા 2 છે. આલેખ એક્સ અક્ષને 3 બિંદુમાં છેદતો હોવાથી બહુપદીના શૂન્યોની સંખ્યા 3 છે. હવે આપણે આ ચોથો ગ્રાફ જોઈએ. તો ચોથો ગ્રાફ બાળકો છે, હવે તમે જાતે કહેશો કે ચોથો ગ્રાફ છે એક્સ અક્ષને કેટલા બિંદુમાં ટચ થાય છે? તો કે ચોથો ગ્રાફ એક્સ અક્ષને 1 બિંદુમાં છેદે છે, તો તેથી તેના શૂન્યની સંખ્યા એક્સ થશે. ત્યાર પછી પાંચમો ગ્રાફ જોઈએ. તો પાંચમો ગ્રાફ પણ બાળકો એક્સ અક્ષને કેટલી વાર ટચ થાય છે? તો કે એક્સ અક્ષને બાળકો એક જ વાર ટચ થાય છે અને એકવાર અહીંયા ટચ થાય છે. એકવાર ટચ થતો હોવાથી તેના શૂન્યની સંખ્યા 1 મળશે. આગળ જોઈએ છઠ્ઠો ગ્રાફ. તો છઠ્ઠા ગ્રાફમાં હવે તમે જાતે જણાવો, મનમાં ગણતરી કરજો. તો છઠ્ઠા ગ્રાફમાં શૂન્યની સંખ્યા બાળ મિત્રો કેટલી મળશે? તો કે 4 વાર ટચ થાય છે. કઈ રીતે 4 વાર? તો અહીંયા ધ્યાન આપજો. તો કે સૌપ્રથમ અહીંયા પહેલી વાર 1, ત્યાર પછી અહીંયા 2, ત્યાર પછી અહીંયા 3 અને ત્યાર પછી અહીંયા 4. એવી રીતે ફરીથી જોઈએ તો કે 1, 2, 3 અને 4. 4 વાર ટચ થાય. તેથી છઠ્ઠા ગ્રાફમાં શૂન્યની સંખ્યા કેટલી મળશે? 4 મળશે. હવે આપણે સ્વાધ્યાય 2.1ની ચર્ચા કરીએ. 2.1માં ગ્રાફ જ આપેલા છે અને તમારે ગ્રાફની ચર્ચા કરવાની છે અને તમારે મને જવાબ આપવાનો છે. જે જવાબ તમે જાતે પણ પ્રેક્ટિસ કરી શકો છો. સૌપ્રથમ અહીંયા તમને જણાવેલું છે 2.1. નીચે આકૃતિમાં આગળ જે રકમ હતી એ જ પ્રકારે કે નીચે આકૃતિ આપેલ આલેખ જુઓ. પ્રત્યેક આલેખ બહુપદી પી ઓફ એક્સ માટે વાય બરાબર પી ઓફ એક્સનો આલેખ છે. પ્રત્યેક આલેખ માટે પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા શોધો. તો સૌપ્રથમ બાળકો પહેલા આલેખમાં શૂન્યની સંખ્યા કેટલી મળશે? તો કે 1 મળશે. બીજામાં શૂન્યની સંખ્યા કેટલી મળશે? તો કે તમને ખ્યાલ છે એવી રીતે બાળકો કેટલી વાર છેદે છે તે તમે જાતે જ કહી શકશો. ત્રીજા આલેખમાં કેટલા શૂન્યો મળશે તે પણ તમારે જાતે જ કહેવાના છે. ચોથા આલેખમાં શૂન્યની સંખ્યા કેટલી મળશે? તો કે અહીંયા એક્સ અક્ષને એક પણ વાર ટચ થતો નથી, તો શૂન્યની સંખ્યા કેટલી મળશે? 0. કારણ એક પણ વાર ટચ થતો નથી તો શૂન્યની સંખ્યા કેટલી મળશે? 0. ત્યાર પછી પાંચમો ગ્રાફ જોઈએ. તો એ પણ તમે જોઈ શકો છો કે એક્સ અક્ષને કેટલી વાર ટચ થાય એ જાતે તમારે જણાવવાનું છે. છઠ્ઠો ગ્રાફ છે તો છઠ્ઠો ગ્રાફ એ એક્સ અક્ષને કેટલી વાર છેદે છે એ પણ તમે જાતે હવે કહી શકશો. ફરીથી આપણે 6 ગ્રાફ જોઈ લઈએ. તો પહેલો ગ્રાફ છે એ સુરેખ બહુપદીનું ઉદાહરણ છે. બીજો ગ્રાફ છે એ દ્વિઘાત બહુપદીનું ઉદાહરણ છે. ત્રીજો ગ્રાફ છે એ ત્રિઘાત બહુપદીનું ઉદાહરણ છે. 6 ગ્રાફ સરળતાથી તમને સમજાઈ ગયા હશે. હવે તમે એ ગ્રાફને સરળતાથી સમજી એમના જવાબ આપજો. આગળના વિડીયોમાં તમને વધારે ગ્રાફ આપીશ જેથી કરીને તમે પ્રેક્ટિસ કરી શકશો. અહીંયા 2.1 પૂર્ણ થશે. 2.1ના વધારાના ગ્રાફ તમને નેક્સ્ટ વિડીયોમાં આપીશ. અત્યાર સુધી એટલું જ. હવેના પછીના વિડીયોમાં આપણે 2.2 વિશે ચર્ચા કરીશું. આ 2.1 અહીંયા કમ્પ્લીટ થશે. 2.2ના જે વધારાના ગ્રાફ હશે તે નેક્સ્ટ વિડીયોમાં આપીશું. અસ્તુ. જય સ્વામિનારાયણ. વિડીયો જોવા બદલ તમારા બધા વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર.